ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કાળઝાળ ગરમી પડી રહી છે। ગુજરાતમાં અનેક લોકો ગરમીના પ્રકોપને કારણે પરેશાન બન્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર આપવામાં આવ્યા છે। ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા ગરમીની કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તાર એટલે કે 50 કિલોમીટર સુધીના એરિયામાં ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી છે। બાકીના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ગરમીની કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી, એટલે કે આગામી 5 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કોઈપણ જિલ્લામાં હીટ વેવની ચેતવણી આપવામાં આવેલી નથી। રાહતના સમાચાર છે। ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી લોકો ગરમીનો શિકાર બન્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ નવા અપડેટથી લોકોને રાહતના સમાચાર મળ્યા છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની ચેતવણી આપવામાં આવેલી છે, પરંતુ ગુજરાતના કોઈપણ જિલ્લામાં હીટ વેવની ચેતવણી આપવામાં આવેલી નથી। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો CMM ભારત।